નમસ્કાર મિત્રો, નોલેજ ઇઝ કરન્સીમાં તમારું સ્વાગત છે. હું છું ભરત ચૌધરી અને આજે આપણે જોવાના છીએ કે જે રેલવે દ્વારા જે NTPCની જે એક્ઝામ લેવાની છે, તો મિત્રો એ એક્ઝામ ઓનલાઈન થવાની છે. તો હવે એ ઓનલાઈન એક્ઝામ તમારે કેવી રીતે આપવાની રહેશે, ત્યાં તમને કયા કયા વિકલ્પો જોવા મળશે અને તમે જ્યારે આપવા જશો ત્યારે તમારે કેવું ત્યાં તમને કેવું કોમ્પ્યુટર ઉપર દેખાશે અને એ બધી જ માહિતી આપણે આજે અહીંયા જોશું. તો દેખો શરૂ કરીએ તો ત્યાં સૌથી પહેલાં તો આપણે જોઈએ કે અહીંયા દેખો અહીંયા તમારું શું નામ લખેલું હશે, જેવી રીતે કે અહીંયા જ્હોન સ્મિથ લખેલું છે ત્યાં તમારું નામ હશે. પછી જે એક્ઝામનું નામ છે અહીંયા નામ હશે. પછી અહીંયા તમારો ફોટો હશે. પછી દેખો આ હું એટલે મિનિમાઇઝ કરું છું. અહીંયા તમારું સિસ્ટમનું નંબર લખેલું છે કે ભાઈ તમને C005 નંબર ઉપર જઈને તમારે બેસવાનું છે, તો એ અહીંયા સિસ્ટમ નંબર લખેલો હશે. પછી બસ એટલું અહીંયા માહિતી હશે. પછી તમારે મિત્રો અહીંયા લોગિન કરવાનું રહેશે. તો લોગિન કરવા માટે તમારે સૌથી પહેલાં અહીંયા ટાઈપ કરવાનું રહેશે કે જેવી રીતે કે અત્યારે અહીંયા 111 એવું લખેલું છે ત્યાં તમારે લોગિન કરી શકશો. ત્યાં તમારે એના ઉપર જે તમને નંબર આપ્યો હોય, તમારો જે રોલ નંબર હોય એ રોલ નંબરથી લોગિન કરવાનું રહેશે અને પાસવર્ડ બી તમને ત્યાં આપી દેવામાં આવશે કે ભાઈ આ તમારો પાસવર્ડ છે. પછી જુઓ કે તમે આજે આ કીબોર્ડ છે, તો આ કીબોર્ડ અહીંયા આના ઉપર દબાવશો તો બી તમે લખી શકશો, કાં તો તમે અહીંયા ઉપર ત્યાં દબાઈને જે તમને કીબોર્ડ હશે એના થ્રુ દ્વારા બી લખી શકશો અને આના દ્વારા વર્ચ્યુઅલ કીબોર્ડથી પણ તમે લખી શકશો. અને અહીંયા તમારો પાસવર્ડ છે કે જે તમારું જે એડમિટ કાર્ડ આવશે એમાં બી એ પાસવર્ડ લખેલો આવશે. કાં તો તમે જો પાસવર્ડને એડમિટ કાર્ડમાં ના આવે તો તમારા જે સુપરવાઇઝર હોય, એક્ઝામ સુપરવાઇઝર, એમને તમે પૂછી શકશો છો. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી એડમિટ કાર્ડમાં લખેલો હોય છે પાસવર્ડ. પછી તમારે અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ એ તમારે લખીને રાખવાનું રહેશે. પછી તમારે જ્યારે ટેસ્ટ સ્ટાર્ટ થાય એટલે તમારે અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા જો આ સાઇન ઇન લખેલું છે ત્યાં. તો હવે જ્યારે તમે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારે જો અત્યારે હું સાઇન ઇન ઉપર ક્લિક કરું છું એટલે જો મારો ટેસ્ટ સ્ટાર્ટ થવાનો છે. તો જો આવી રીતે ટેસ્ટ સ્ટાર્ટ થશે. હજી ટેસ્ટ સ્ટાર્ટ નથી થયો, આ બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે. તો જો ઇન્સ્ટ્રક્શનમાં તમારે અહીંથી પહેલાં તો છે ને લેંગ્વેજ ચેન્જ કરી નાખવાની છે, જે હમણાં હું કરી દઉં છું. તો જો મેં લેંગ્વેજ હું રાખી દઉં છું ગુજરાતી, તો મેં ગુજરાતી લેંગ્વેજ કરી દીધી. પછી આ બધી સૂચનાઓ અહીંયા આપેલી છે, જેવી રીતે કે હવે જો અહીંયા લેંગ્વેજ આપેલી છે તો ત્યાં તમને અહીંયા બી તમારો ફોટો હશે અને અહીંયા બધી સૂચનાઓ છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે. જે તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો કે પરીક્ષામાં કુલ 90 મિનિટનો સમય હશે અને જે ફિઝિકલી હેન્ડીકેપ લોકો છે એમના માટે 120 મિનિટનો સમય છે. પછી પ્રશ્નોની સંખ્યા 100 છે. પછી બધા જ પ્રશ્નો વાસ્તુશિષ્ટ પ્રકારના છે, જેમાંથી 4 જ વિકલ્પો આપ્યા છે, એમાંથી એક જ વિકલ્પ સાચો છે. પછી એમાંથી જો તમે ખોટો જવાબ ક્લિક કરશો તો તમારો 1/3 માર્ક્સ છે એ કાપવામાં આવશે. એ બધી જ અહીંયા ઇન્ફોર્મેશન લખેલી છે, જે તમારે વાંચવી હોય તો ત્યાં તમે વાંચી શકો છો. પણ મને નહીં લાગતું કે ત્યાં તમારે આ વિડીયો જોયા પછી તમને ક્યાંય જરૂર પડશે, કારણ કે હું તમને બધું જ એ સમજાવી દઈશ અહીંયા. પછી તમારે અહીંયા જે આ નેક્સ્ટ બટન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમે પછી આગળ જશો. તો જો નેક્સ્ટ બટન ઉપર હું અત્યારે ક્લિક કરું છું. જો મેં નેક્સ્ટ ઉપર ક્લિક કર્યું એટલે જો હવે મારી લેંગ્વેજ ખુલે છે. તો કે સોરી 2 મિનિટ એક આ બંધ કરી દઉં છું. જો હવે તમારે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં છે ને અહીંયાથી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની, ફરી ડિફોલ્ટ લેંગ્વેજ કે તમે કઈ લેંગ્વેજમાં ટેસ્ટ આપવા માંગો છો. જો તમે ગુજરાતીમાં આપવા માંગતો તો ગુજરાતી, ઇંગ્લિશમાં આપવા માંગો તો અહીંયાથી ઇંગ્લિશ ક્લિક કરવાનું છે અને હિન્દીમાં આપવા માંગતો હોય તો હિન્દી કરવાનું રહેશે. તો જો અત્યારે હું ત્યાં ગુજરાતી કરી દઉં છું. જો સિલેક્ટ લેંગ્વેજમાં જુઓ ગુજરાતી આવે છે, હિન્દી આવે છે, કન્નડા, પછી મલયાલમ, મણિપુરી, મરાઠી, ઇંગ્લિશ, આ બધી જ લેંગ્વેજો આવે છે, પણ હું આજે ગુજરાતી સિલેક્ટ કરું છું. એટલે જો અમે ગુજરાતી કરી લીધી. પછી તમારે અહીંયાથી જો તમને આ બધું દેખાય એટલે હું મિનિમાઇઝ કરી દઉં છું. પછી જો અહીંયા જે આ સર્કલ તમને અહીંયા દેખાય છે, આઈ હેવ લખેલું છે. જો અહીંયા જોજો, અહીંયા જોજો, અહીંયા એક સર્કલ દેખાશે તમને. હા, જો આ જે એક ઓર સર્કલ છે ને ત્યાં તમારે ટિક કરવાનું રહેશે, જે હું હમણાં અત્યારે કરું છું ટિક. જોજો એ સર્કલ પર અહીંયા તમારે જો મેં અત્યારે રાઈટ ક્લિક કર્યું એટલે તમારે પરમિશન એમને આપવાની કે ભાઈ મને બધી ખબર પડે છે અને મેં બધું વાંચી લીધું છે. પછી તમારે છે
એ આના ઉપર ક્લિક કરવાનું રહેશે. આઈ એમ રેડી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમે ટેસ્ટ તમારો સ્ટાર્ટ થશે. જો અત્યારે એના ઉપર ક્લિક કરું છું એટલે જો હવે મારો ટેસ્ટ સ્ટાર્ટ થવાનો છે. આ દેખો હવે મારો ટેસ્ટ સ્ટાર્ટ થઈ ગયો છે. 2 મિનિટ. હા જો હવે મેં મારું ઓરિયન્ટેશન ચેન્જ કરી દીધું છે એટલે તમને વધારે ખબર પડશે. હવે જો ટેસ્ટમાં સૌથી પહેલાં તો હું તમને માહિતી આપી દઉં કે જુઓ સૌથી પહેલાં શું છે કે તમને અહીંયા તમારા બધા જ ક્વેશ્ચનો આવશે. 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર બધા જ ક્વેશ્ચન હું તમને બતાવું છું. અત્યારે આટલા તમે જોઈ લો. પછી તમારો આ ક્વેશ્ચન નંબર 1 છે અને અહીંયા તમારે 4 ઓપ્શન આપેલા છે. તમારો જે બી ક્વેશ્ચન સાચો હોય તેના ઉપર તમારે અહીંયા માઉસથી અહીંયા આના ઉપર ક્લિક કરવાનું રહેશે. એ બી હું તમને બધું જણાવી લઉં છું. પહેલાં તમે એકવાર જોઈ લો કે ક્યાં ક્યાં શું આપેલું છે. પછી અહીંયા તમને ટાઈમ આપેલો છે કે તમારે 90 મિનિટ છે અને ટાઈમ પાછો રિવર્સ ચાલે છે કે હવે તમારી જોડે 89 મિનિટ અને 11 સેકન્ડ છે. હમણાં જેમ જેમ ટાઈમ જતો જશે એમ એમ ઘટતું જશે તમારો અહીંયા ટાઈમ. અને જ્યારે ટાઈમ 0 થઈ જશે એટલે તમારો ટાઈમ છે એ એકદમ તમારો ટેસ્ટનો ટાઈમ પૂર્ણ થશે. ત્યાં તમારે હવે ટેસ્ટ આપી શકશો નહીં. પછી અહીંયા તમારે જો સેટિંગની નિશાની છે. પછી જો અહીંયાથી તમે ક્લિયર રિસ્પોન્સ કરી શકો છો. એટલે એનો મતલબ શું કે તમે ધારો કે કોઈ જવાબ આપી દીધો અને હવે તમને એમ થયું કે ભાઈ આ તો મારે ભૂલથી આપી દીધો છે, મને તો આ પ્રશ્નનો જવાબ ખબર જ નથી, તો તમે આ બટન દબાવશો. પછી ધારો કે તમે છેલ્લે જોવા માગો છો, માર્ક કરવા માગો છો, તો તમે આ બટન દબાવશો. પછી ધારો કે તમારે સબમિટ કરવું છે તો આ બટન દબાવશો. પછી તમારે કોઈ સેવ એન્ડ નેક્સ્ટ કરવું છે તો તમે આના ઉપર ક્લિક કરશો. હવે આ બધા જ વિશે હમણાં હું તમને થોડું બધું જણાવી દઉં છું. તો જો શરૂઆત કરીએ તો કે સૌથી પહેલાં જો હું ક્વેશ્ચન નંબર આપેલા છે. હવે ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન ઉપર છે ને હું આમ સ્ક્રોલ કરું છું. જો ત્યાં ક્વેશ્ચન એટલે ધારો કે આવી રીતે તમે સ્ક્રોલ બી કરી શકશો. કોઈને એમ થાય કે મારે ભાઈ સીધો 100મા નંબરનો ક્વેશ્ચન આપવો છે તો 100 નંબરના ઉપર 100 નંબર ઉપર ક્લિક કરશો એટલે સીધો જ 100 નંબરનો ક્વેશ્ચન આવી જશે. પછી ધારો કે તમારે 97મા નંબરનો આપવો છે તો 97 નંબર ઉપર ક્લિક કરશો સીધું 97નું આવી જશે. પછી ફરી પાછો રિટર્ન આપણે 1 નંબર ઉપર આવતા રહીએ. મેં 1 નંબરનો ક્વેશ્ચન કર્યો. પછી ધારો કે આનો મને જવાબ મેં આપ્યો સી, ધારો કે મેં આનો જવાબ આપ્યો એ આનો મેં જવાબ આપ્યો. પછી તમારે શું કરવાનું રહેશે તો કે એકવાર જવાબ આપ્યા પછી તમારે આ સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? સેવ એન્ડ નેક્સ્ટ. તો ધારો કે હું સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરું છું. તો સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરું એટલે જુઓ 1 નંબરનો ઉપર જુઓ અહીંયા ગ્રીન થઈ ગયું અને 2 નંબર ઉપર રેડ છે કારણ કે 1 નંબરનો મેં જવાબ આપી દીધો છે. અને 2 નંબર ઉપર જો રેડ છે કારણ કે મેં જોયો છે પણ હજી જવાબ આપ્યો નથી. હવે ધારો કે નિપા શું છે તો ધારો કે હું નિપા છે એ એક સાયક્લોન છે, હું સાયક્લોન કહું છું. પછી ધારો કે હવે મને એવું થયું કે ભાઈ મારે આ તો સાયક્લોન તો ભૂલથી થઈ ગયું છે, આનો જવાબ તો આવે છે કોમ્પ્યુટર પ્રોગ્રામ. તો ફરી પાછો હું આ રાઉન્ડ ઉપર ક્લિક કરું છું એટલે જુઓ કોમ્પ્યુટરના પ્રોગ્રામ ઉપર જવાબ થઈ ગયો. પછી ધારો કે હવે સીધો મારે 3 નંબરનો ક્વેશ્ચન ઉપર જવો છે, મારે સેવ એન્ડ નેક્સ્ટ નહીં કરું, સીધું 3 ઉપર જાવ તોય તમારો જવાબ સેવ રહેશે. એટલે ધારો કે જો હવે હું આ જે 3 નંબર છે ને એના ઉપર ક્લિક કરીશ, અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર નહીં કરું, સીધું 3 નંબર ઉપર ક્લિક કરીશ તો પણ મારો શું થઈ જશે? જવાબ સેવ થઈ જશે. જો હવે સીધો મેં 3 નંબર ઉપર ક્લિક કર્યો એટલે જો 2 નંબરનો જવાબ જો હજી જો 2 નંબરનો છે જવાબ હજી ક્લિયર થયો નથી. જો ધારો કે તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો અને સેવ અને નેક્સ્ટ કરવું ફરજિયાત છે. મતલબ જો આ બી મને તમે ધ્યાન રાખજો, સેવ અને નેક્સ્ટ કરવું, સેવ કરવું કમ્પલસરી છે. જો તમે અહીંયા ટીક કરીને સીધો અહીંયા માઉસ દ્વારા જો 3 ઉપર જશો તો તમારો જવાબ ક્લિક થશે નહીં. એટલે જો તમને જવાબ આવડતો હોય તો એને સેવ કરવું ફરજિયાત છે. એટલે જો ફરી પાછો હું તમને સમજાવી દઉં કે પાછો હું અત્યારે 2 નંબરનો ક્વેશ્ચન છે ને, હવે ધારો કે હું એનો જવાબ આપું છું અત્યારે કોમ્પ્યુટર પ્રોગ્રામ. ચલો મેં જવાબ તો આપી દીધો છે એનો કોમ્પ્યુટર પ્રોગ્રામ. હવે હું સેવ અને નેક્સ્ટ કરીશ ને એટલે જો 2 નંબર ઉપર ગ્રીન થઈ ગયું. એવી જ રીતે ધારો કે 3 નંબરના કે ફ્રેન્ચ ઓપન 2020નું મેન્સ સિંગલ ટુર્નામેન્ટ કોણે જીત્યું? તો ધારો કે હું કહું છું રાફેલ નડાલ. પછી મારે સેવ અને નેક્સ્ટ કરવું પડશે તો જ જો 3 નંબર ઉપર શું થઈ જશે? ગ્રીન થઈ જશે. પછી 4 નંબરનો ધારો કે મેં જવાબ આપ્યો EOS-01 શું છે? તો ધારો કે હું આપું છું કે ભારતના ઉપગ્રહનું એક પ્રક્ષેપણ છે. પણ પછી મને ખબર પડી કે ના આ તો ભૂલથી થઈ ગયો છે અને આનો તો સાચો જવાબ નહીં, મને ખબર નથી. તો પછી આ મારે જે આ બ્લેક કલરનું આ જે તમને દેખાય છે આ સર્કલ, એ તો મારે હટાવવું જ પડશે, મારે જવાબ નહીં આપવો તો પછી મારે છે ને અહીંયા જે આ ક્લિયર રિસ્પોન્સ છે ને, જો અહીંયા ક્લિયર રિસ્પોન્સ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે જો અત્યારે હવે હું ક્લિયર રિસ્પોન્સ ઉપર ક્લિક કરું છું તો જો મેં છે ને ક્લિયર રિસ્પોન્સ કર્યો એટલે જો આખું ટપકું જતું રહ્યું.
કે ભાઈ મેં જવાબ આપવા માંગતો નથી. પછી ધારો કે તમે 5માનો જવાબ આપવામાં હવે ચોથો જવાબ નથી આપવો, જોયો પણ જવાબ આપવા માંગતો નથી. ધારો કે કુચીપુડી છે એ આંધ્રપ્રદેશનું છે, અને પછી હું હજી એમ કે મને થોડું કન્ફ્યુઝન છે કે મારે હજી જોવું છે છેલ્લે કે ભાઈ આંધ્રપ્રદેશનું છે કે ઓડિશાનું છે. તો પછી તમારે શું કરવાનું રહેશે? તો પછી તમારે છે ને આ માર્ક ફોર રિવ્યૂ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? માર્ક ફોર રિવ્યૂ. એટલે કે તમે હજી એકવાર ફરી જોવા માંગો છો. તો પછી તમે જુઓ, અત્યારે માર્ક ઓફ રિવ્યૂ કરીને જો હું કરું તો જુઓ કેવો કલર, જુઓ બ્લુ કલરનો આવશે. એનો મતલબ શું થયો કે તમે જવાબ તો આપ્યો છે પણ હજી તમે જોવા માંગો છો. પછી ધારો કે આંધ્રપ્રદેશનું નવું પાર્ટનર કયું છે, નવું પાટનગર કયું છે? તો ધારો કે હું અમરાવતી કરું છું. પછી ધારો કે મને એમ થયું કે ના યાર આમાં તો ભૂલથી થઈ ગયું છે, તો ફરી પાછો ક્લિયર રિસ્પોન્સ કરી દેવાનો. પણ પછી તમને એમ લાગ્યું કે ના હજી મારે છેલ્લે એકવાર આનો જવાબ તો આપવો છે, જવાબ મારે જોવું છે, તો તમે એકલું માર્ક ફોર રિવ્યૂ કરો. તો જુઓ જવાબ આપ્યો હશે તો તમને 5મા નંબરના ક્વેશ્ચનમાં જે દેખાય છે એવું દેખાશે. અને જો જવાબ આપ્યા વગર જો તમે માર્ક ફોર રિવ્યૂ કર્યું છે તો તમને 6 નંબરના ક્વેશ્ચન ઉપર દેખાય છે એવો કલર દેખાશે. અને જો તમે જવાબ જ નહીં આપ્યો હોય અને રિવ્યૂ બી નહીં કર્યું હોય તો તમને 4 નંબરનું ક્વેશ્ચન છે એવું દેખાશે. અને 8 નંબરનું ક્વેશ્ચન છે એવું દેખાશે કે તમે હજી સુધી ત્યાં ક્વેશ્ચન જોયો જ નથી, તો તમને 8 નંબરના ક્વેશ્ચનનો જે ધોળો કલર છે એ કલર દેખાશે. પછી જુઓ અત્યારે જુઓ ટાઈમ લેફ્ટ કેટલો છે, ફરી જો હું નહોતો કહેતો કે ટાઈમ રિવર્સ ચાલે છે. જુઓ પહેલાં 89 મિનિટ હતી, હવે તમારી જોડે 83 જ મિનિટ વધી છે, તો એ જ બતાવે છે. પછી બીજું જોઈએ કે જો હવે હું આ સેટિંગ નંબરના બટન ઉપર ક્લિક કરું છું તો ત્યાં તમે ક્વેશ્ચન, સોરી કદાચ આ ખુલતું નથી, વાંધો નથી, ત્યાં ઓકે એ દર્શાવે છે કે અહીંયા ક્વેશ્ચનના ટાઈપ આપેલા છે, એ તમને અહીંયા દર્શાવશે. હવે કદાચ મારામાં ઓપન નથી થતું તો ત્યાં તમે જોઈ લેજો. પછી જે હવે આ તો જે 3 ઉપર જે કોર્નરમાં 3 બટન દબાય છે એના ઉપર હું ક્લિક કરું છું તો જો ત્યાં તમારો પ્રોફાઇલ દેખાશે કે અહીંયા તમારો ફોટો છે. પછી અહીંયા તમારો કદાચ એક્ઝામ વખતે ફોટો પાડશે યા તો સાઇન હશે, અને અહીંયા તમારી લોગિન આઈડી છે કે જે તમારો કદાચ રોલ નંબર હોઈ શકે છે, અને અહીંયા તમારું નામ હશે. અને જો તમે મોરમાં જશો તો ત્યાં તમે ઇન્સ્ટ્રક્શન વાંચ્યું હોય તો ફરી વાંચી શકશો, પણ એ તમારે કરવાનું જરૂર નથી, ખોટો ટાઈમપાસ થશે. આ બી પ્રોફાઇલ બી જોવાની જરૂર નથી, એકવાર ખાલી ચેક કરી લેવાનું કે ભાઈ મારા જ કોમ્પ્યુટર ઉપર બેઠો છું ને, એ ખાલી ચેક કરી લેજો. પછી આ તમારે અહીંયા જે ચોકડી કરાય છે તે બેંક ક્લોઝ કરી દેવાનું. પછી જુઓ, પછી ધારો કે તમે 8મા નંબરનો ક્વેશ્ચન આપ્યો કે ભાઈ એનો મેં જવાબ આ આપ્યો, પછી સેવ એન્ડ નેક્સ્ટ કર્યું. પછી 11મા નંબરનો મેં ક્વેશ્ચનનો જવાબ બી આપ્યો, પછી સેવ એન્ડ નેક્સ્ટ કર્યું. તો જો આ બધા ક્વેશ્ચનો જેનો જવાબ આપું છું તેનું આવું થાય છે. પછી જો અહીંયા ખુલતું નથી, હું એકવાર રિવર્સ કરું છું. ઓકે ખુલ્યું, ઠીક છે. ઓકે આ પૂરેપૂરું ઓપન નથી થતું, 2 મિનિટ. હા એટલે અહીંયા કેવું છે કે તમે અહીંયા ધારો કે તમને એકવાર હવે એવું થયું કે આ આખું ફૂલ સ્ક્રીનમાં દેખાશે, પણ મારે ફૂલ સ્ક્રીનમાં દેખાતું નથી, કોઈક રીઝન હશે. તો જો તમે અહીંયાથી ફરી પાછી લેંગ્વેજ પણ ચેન્જ કરી શકો. ધારો કે કોઈ ક્વેશ્ચન એવો આવ્યો કે મારે ગુજરાતીમાં નથી સમજાતો પણ કદાચ ઇંગ્લિશમાં સમજાઈ જાય, તો તમે ફરી પાછા અહીંથી ઇંગ્લિશ લેંગ્વેજ બી કરી શકો છો. જો અત્યારે હું ઇંગ્લિશ કરું છું તો જો લેંગ્વેજ કઈ થઈ જશે, ધારો કે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ કરી છે, જો તો થઈ ગયું ઇંગ્લિશમાં. જો ધારો કે પહેલા નંબરનો આપણો ક્વેશ્ચન પહેલાં ગુજરાતીમાં આવતું હતું, એ ઇંગ્લિશ કરું છું તો હવે ગુજરાતી થઈ ગયું છે. ક્યાં ગયું ઇંગ્લિશ? હા ઇંગ્લિશ. તો જો થઈ ગયું ઇંગ્લિશ. એટલે તમે ધારો કે કોઈ ક્વેશ્ચન ગુજરાતીમાં ના સમજાવતો તો આ જે આ ચોકડી આ સેટિંગ જેવું બટન દબાય છે ત્યાંથી લેંગ્વેજ બી ચેન્જ કરી શકશો. પછી જો નીચે અહીંયા દબાવે છે કે તમે ટોટલ 5 ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે, જે લીલા કલરનું દર્શાવે છે. જો અંદર 5 લખેલા છે, એનો મતલબ કે 5 ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે. 6 ક્વેશ્ચનનો તમે જોયા છે પણ આન્સર આપ્યો નથી. પછી 87 ક્વેશ્ચન એવા છે કે જેને હજુ સુધી તમે એક વિઝિટ બી નથી કરી, એટલે એકવાર તમે ક્વેશ્ચન ઉપર પણ નથી ગયા. પછી એક ક્વેશ્ચન એવો છે કે જે તમને માર્ક કર્યો છે અને પણ જવાબ આપ્યો નથી અને માર્ક કર્યો છે. અને એક ક્વેશ્ચન એવો છે કે જે તમે આન્સર આપી દીધો છે પણ હજી તમે એકવાર એને જોવા માગો છો, તો એવો એક ક્વેશ્ચન છે. તો આ માહિતી છે ને એ તમને આ જે આ સર્કલ જેવું દેખાય છે તમને અહીંયા, આ જો અત્યારે જો મેં દોરેલું છે, આ જે સર્કલ જેવું દેખાય છે ને ત્યાં બધી તમને આ માહિતી મળશે. સો ત્યાં તમે એકવાર આ ચેક કરી શકો છો છેલ્લે કે ભાઈ મારાથી કંઈ ભૂલથી કંઈ રહી તો નથી ગયું ને, એ તમને બધી માહિતી ત્યાં મળશે. પછી અહીંયા NTPCની એક્ઝામ છે તો એ બધું હશે,
એ જ તમારે વધારે જોવાની જરૂર છે નહીં. હવે જ્યારે તમારે ફાઇનલ સબમિટ ત્યારે તમારે થાય કે મેં બધા ક્વેશ્ચનો કમ્પ્લીટ થઈ ગયા છે અને તમે આ સર્કલ ઉપર ક્લિક કરો અને તમારે ધારો કે જેટલા મોસ્ટ ઓફ બધા જ આ ક્વેશ્ચનના તમારા આન્સર અપાઈ ગયા છે, તમારે જોઈ લેવાના. નોટ વિઝિટેડમાં એકે ના રહેવો જોઈએ. એનો મતલબ નોટ વિઝિટેડમાં કે હજી તમે વિઝિટ જ નથી કરી એવો તો એક ક્વેશ્ચન હોવો જોઈએ ને. અહીંયા બધું 0 થઈ જવું જોઈએ. એ બી તમારે એકવાર જોઈ લેવાનું. પછી તમારે શું કરવાનું તો કે પછી આ મેં તમને જે સબમિટ બટન કીધું તો આ સબમિટ બટન ઉપર શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે. તો જો અત્યારે હું સબમિટ બટન ઉપર ક્લિક કરું છું. 2 મિનિટ. ઓકે, સબમિટ. કદાચ સબમિટ તો ટાઈમ પતશે એટલે જ થતું હશે, કારણ કે આપણે આ બધાના જવાબ તો આપી દઈએ છીએ. ઓકે, એટલે હમણાં સબમિટ નહીં થાય કારણ કે જો હજી મારી જોડે કેટલો ટાઈમ છે, 79 મિનિટ. હજી મારી જોડે 80 મિનિટ છે એટલે સબમિટ નથી થતું. પણ તમારે પછી ફાઇનલી જોઈ લેવાનું કે અહીંયાથી તમે સબમિટ કરશો એટલે તમારું ટેસ્ટ પેપર કદાચ હજી એકવારમાં સબમિટ નહીં થાય, તમારી જોડે 2-3 વાર કન્ફર્મેશન માંગશે પછી સબમિટ થશે. અને જો કદાચ બીજો તમારે કોઈ અને હા એક કે જો કદાચ તમારે અમુક વાર કેવું કે આપણે આ માર્ક ફોર રિવ્યૂ કર્યા હોય તેવું જરૂરી નથી કે પછી એને માર્ક ફોર રિવ્યૂમાંથી હટાવી દેવું. એનાથી કંઈ ફેર પડતો નથી કે માર્ક ફોર રિવ્યૂ કર્યા છે કે નહીં કર્યા, એનાથી કોઈ ફેર પડશે નહીં. હા, જો તમે ક્વેશ્ચન ટીક કર્યો છે અને ખોટો છે તો એના એ 0.33 માર્ક તમારે કપાશે. બાકી એવું નથી કે તમે જવાબ નથી આપ્યો અને તોય માર્ક ફોર રિવ્યૂ કરે છે તો એનો કોઈ માર્ક કપાશે નહીં. અને જો બીજું પણ તમારે જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું તમને બતાવી દઈશ. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો કે જેથી એમને બી ખબર પડે. અને ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો કારણ કે અમે આવા વિડીયો બનાવતા હોઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.